પછી તમારે એમાં इनरोलमेंट नंबर 12 अक्षरों છે। આ इनरोलमेंट SR नंबर, यूट्यूब नंबर या SID। तो ચાલો इनरोलमेंट नंबर છે તો 14 ડિજિટનો इनरोलमेंट नंबर यहाँ पर તમારે ટાઈપ કરી દેવાનો છે। इनरोलमेंट ટાઈપ કર્યા પછી તમારે નીચે આવવાનું છે। નીચે તમને એની તારીખ લખવાની રહેશે, એમાં તારીખ પણ લખેલી છે તો તમારે તારીખ સિલેક્ટ કરવાની છે। તારીખ સિલેક્ટ કર્યા પછી એમાં સમય કેટલા ટાઈમે અપડેટ કર્યું હતું તો એ ટાઈમ સિલેક્ટ કરીને પછી તમારે આપણે કેપ્ચા જોવા મળશે તે કેપ્ચા ટાઈપ કરવાનો છે। કેપ્ચા ટાઈપ કરીને તમારે સબમિટ પર ક્લિક કરવાનું, કેપ્ચા પર ટાઈપ કરવાનું છે, બસ સબમિટ પર ક્લિક કરવાનું છે। સબમિટ હું કેપ્ચા ટાઈપ કરેલું તો દોસ્તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવા ગુજરાતી વિડીયો જોવા માટે। તો તમારે સબમિટ પર ક્લિક કરજો, ત્યાં પર રિક્વેસ્ટ એક્સેપ્ટ થઈ ગઈ, વેલિડેટ તો यहाँ पर લખેલું છે યુ આધાર ઇઝ બીન અપડેટ યુ વિથ આધાર ઇઝ બેંક પ્રિન્ટેડ। તો દોસ્તો અમારું અપડેટ થઈ ગયું છે। હવે તમે આ વેબસાઇટથી આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો, તમારું પૂરું આધાર કાર્ડ અપડેટ થઈ ગયું છે તો આવીને ચેક કરી શકો છો।